સુદા મોદી ભગવાન ભેગા ભળતા હતા. હા પછી લાકડા કાપવા ગયા. જે બ્રાહ્મણને ડાળો દોડાવ્યું, ભૂખ લાગી અને સપટી ડાળિયા હતા ને, અને સુદામાને આ બ્રાહ્મણે ભૂખ લાગી કે ખાઈ લીધા. અને ભગવાને કેવું કીધું કે હવે તું દાળો દે, બરોબર? હા એ દાળો જ કીધું, દાળો દીધું. પછી એ દાળો તો આવ્યું ખરું. પછી એ દીકરી હાથ દિયામ પૂરવું હાથ ઘર પીછે ત્યારે બ્રાહ્મણને હાથ નીકળી ગયું અને બે માણસ ભૂખ્યા રહેતા. અને એ હવે તો એ બ્રાહ્મણ કહેવા શું રહ્યું કે તમારો સુદામોદી ભગવાન છે, તમારો ભગવાન કેવો અમારે જોવો હશે, તમે જાઓ નહીં મિત્ર, તમારો મિત્ર કેવો હશે એ જવાનું હોય. યા ખરા ભગવાનથી પગડું માથેથી મૂળ્યું સુદામોદી આ દીધું નાથ સમજી કે ચાલો પછી વાલી અને સીધડી રાખી હતું રામ. એ કામની બનતી હતી ને રાધેની એના પરોળિયા આડા હતા કે તમારો મિત્ર મળે તો થોડો ઘણો જે હાવ લેકા કરવા દે એ તમારો મિત્ર આવ્યો છે. ભગવાનને કીધું કે તમારો મિત્ર આવે. રાધાજીને કીધું કે મારો મિત્ર આવે તો પરોળિયાને કીધું કે એ ભાઈ મારો મિત્ર છે, નાડો ખેલો જેવો તો ઉના પાડી મેચ્યા નવરા ધોરા તમારો બધું કાંગડા એ હાથ હાથ સીધું છોડી બે કુકડા મારે અમને રહેવા દેવું કે નથી રહેવા દેવું ભગવાન, એ રહેવા દેવું કે નહીં રહેવા દેવું ના ઘર બેઠી નીકળી. રાત્રે એક ઓલ રોટલો સેડ્યો તો એ ડબકી નાવા ધોવા જતા એ ડબકી કેવી છે તે એક ઓલ રોટલો સીડ્યો તો એ રોટલો બીજી ઓલ કેટલી છોડે. હા એટલે એ શબ્દ કે ચાલુ કઈ વાલી એ સુદામોદી હેલા દીધા ના એ ભગવાન દાતા એ ભગવાન પાસે દાતો દિયા પર બે માણા માગીને ખાય પણ એ છોકરી ખાઈ છે. એને કેવું વેટ કર્યો એ બાયું કેવું બોલ્યા કે તમારો મિત્ર કેવો છે, ના જાવ ના જા